નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું। રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે। રાજ્યમાં આગામી સમયમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે તથા આગામી સમયમાં કોઈ ભારે વરસાદ થવાની ગુજરાતમાં આગાહી કરવામાં આવી નથી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં છૂટો છવાયેલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યમાં સરેરાશ 973 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, અમદાવાદમાં લવ જિહાદના કેસમાં થયો મોટો ખુલાસો। ગુજરાતમાં લવ જિહાદના કેસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં પોલીસે આરોપી મોહમ્મદ જેબાઝની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી। આ કેસમાં પોલીસની તપાસમાં અનેક ખુલાસાઓ થયા। મોહમ્મદ જેબાઝે અનેક મહિલાઓ સાથે છેતરપિંડી પણ કરી છે, જેને લઈને પોલીસે 3 રાજ્યમાં તપાસ હાથ ધરી। બેંક એકાઉન્ટમાં 2 મહિલાઓને ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ જેબાઝ સાથે 15 વધુ યુવતીઓને ટાર્ગેટ કરી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થશે। મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। આ સાથે જ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય તેમજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને મંદિરમાં ધજા ચડાવી હતી। પોલીસે ધજા ચડાવીને ભાદરવી મહાકુંભનું સમાપન કર્યું હતું। સાથે જ અંબાજી પોલીસે પણ ધજા ચડાવી અને રંગપંચે ગુલાલ ઉડાવીને ગરબે પણ ઝૂમ્યા હતા। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, જામનગરમાં દરિયાકાંઠાના વિસ્તારમાં કેનાલની કામગીરી ઝડપી કરવાની માંગ। જામનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવેલ કેનાલની અધૂરી કામગીરી પૂરી કરવા અને અધૂરી કેનાલમાં રિપેરિંગ અને સાફ સફાઈ થાય તેવી માંગણી સરકાર પાસે ખેડૂતો કરી રહ્યા છે। જામનગર સહિત રાજ્યભરમાં સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને લાભ થાય એ માટે અને જમીનની ખારાશ આગળ ન વધે તેના માટે સ્પેન્ડિંગ કેનાલ એટલે કે સાર આગળ ન વધે એ માટે કેનાલ બનાવવામાં આવે છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 2 વર્ષ પહેલા થયેલી પરિણીત યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો। નરોડામાં 2 વર્ષ પહેલા પરિણીત યુવતીની હત્યાનો ભેદ હવે આખરેકાર ઉકેલાયો છે અને ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરી લીધી। પરિણીતાએ લગ્ન કરવાનો ઇનકાર કરતા પ્રેમીએ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો તેની સામે નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં ઢોરનો ત્રાસ યથાવત। બનાસકાંઠાના થરાદમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો, જેમાં આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટમાં લેતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે। આખલાએ અડફેટ લેતા મહિલા બસ સાથે ભટકાયા અને ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ટોળાઓ ઉમટી પડ્યા હતા અને થરાદની ગોળાઈ નજીક આ સમગ્ર ઘટના બની છે। ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ ખસેડાયા છે અને ભર બજારમાં આવી ઘટના બનતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો। ત્યારબાદના ખૂબ જ ચોંકાવનારા સમાચાર, રાજકોટમાં નામાંકિત બિલ્ડરની ત્યાં આઈટી વિભાગની રેડ। રાજકોટમાં નામાંકિત બિલ્ડરની ત્યાં આઈટી વિભાગની તપાસ હાથ ધરાઈ છે, જેમાં બિલ્ડર લાડાણીના 2 નામ વ્યવહારો મળી આવ્યા છે, જેમાં 700 કરોડના 2 નામી વ્યવહારો આયકર વિભાગને મળ્યા। આયકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી અને ભાજપના નેતાએ 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યા હોવાનું ખુલ્લું થયું છે। 10 કરોડનું રોકાણમાં 2 વાર કર્યું હોવાનો ખુલાસો થયો, જેમાં બિલ્ડર, ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કરાયું છે।
ત્યારબાદના તેવા જ બીજા અગત્યપૂર્ણ સમાચાર, સુરતમાં સાયબર ક્રાઇમની ઘટનાને અંજામ આપતી ટોળકી ઝડપાઈ. સુરતમાં સાયબર ક્રાઇમની ઘટના કરતી એક ટોળકી પોલીસે ઝડપી છે. પોલીસે એક સગીર સહિત 2 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા. રાજસ્થાનના અલવરમાં ગોવિંદગઢથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ સાયબર ટોળકીના ટોર્ચરથી એક યુવકે આપઘાત કર્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. અશ્લીલ વિડીયો યુવકને બ્લેકમેલ કરતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું અને સુરતના કાતારગામ યુવકે કર્યો હતો આ આપઘાત. ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, આખરે રાજકોટનું તંત્ર જાગ્યું. રાજ્યમાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક વિસ્તારોમાં રોડ તૂટી ગયા અને રોડ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વરસાદે વિરામ લીધા બાદ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું અને ખાડા પૂરવાની કામગીરી કરી રહી છે. રાજકોટમાં પણ હવે તંત્ર દ્વારા ખાડા દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેરના જેટ મશીન દ્વારા ઉપરના રસ્તા ઉપર પડેલા ખાડા દુરસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. શહેરના 48 રાજમાર્ગો ઉપર પડેલા ખાડા સૌથી પહેલા પૂરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, મોરબીમાં મિત્રએ મિત્રની કરી હત્યા. મોરબીના વાંકાનેરના સરધારા ગામે ચેકડેમમાંથી મળી આવેલ યુવકની લાશનો ભેદ હવે ઉકેલાયો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરીને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી, જેમાં માથાના અને મોઢાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં બનાવવામાં આવેલ. પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યાને લઈને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભરૂચના મગરોનું કરાયું રેસ્ક્યુ. ભરૂચના આમોદનગર સહિત આમોદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આમોદ શહેર અને આમોદ તાલુકાના રોજા કંટારિયા ગામમાં મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાત્રિના 1 વાગ્યા દરમિયાન એનજીઓના અંકિત પરમાર દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આમોદથી કરજણ જતા મુખ્ય માર્ગ ઉપર આમોદ કોટ સામેથી મગરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, મુંબઈ અને અમદાવાદ વચ્ચે હવે ટૂંક જ સમયમાં બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. સુરત અને બિલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રાયલ રન કરવામાં આવશે. વર્ષ 2026માં બુલેટ ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. આ પ્રોજેક્ટ માટે સરકારે 1,08,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. ત્યારે આ અંગે વિગતવાર માહિતી આપતા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના ડાયરેક્ટર પ્રમોદ શર્માએ કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈથી અમદાવાદ સુધી 508 કિલોમીટર સુધી પથરાયેલો છે, જેમાં 156 કિલોમીટર સુધી મહારાષ્ટ્ર અને 352 કિલોમીટર ગુજરાતનો સમાવેશ થાય